કચ્છના અંજાર તાલુકાના અજાપર ગામમાં વેલ્સપન કંપનીની વીજ લાઇન નાખવાના મુદ્દે ગામ લોકો અને ખેડૂતોની આક્રોશ જોવા મળ્યો છે। ગૌચર જમીન ઉપર 220 કેવીની વીજ લાઇનના ટાવર નાખવાને લઈને ગામ લોકો અને કંપની વચ્ચે ઘર્ષણ થયું। શું છે મામલો, જોઈએ ખાસ અહેવાલમાં। અંજાર તાલુકાના અજાપર ગામની ગૌચર જમીન પર વેલ્સપન કંપની દ્વારા 220 કેવીની વીજ લાઇનના ટાવર નાખવાનું કામ શરૂ થતા ગામ લોકોનો રોષ ફાટી નીકળ્યો છે। ગામ લોકોનો આરોપ છે કે કંપનીએ ગામના લોકો કે ખેડૂતો સાથે કોઈ ચર્ચા કે સંમતિ વિના દાદાગીરીથી આ કામ શરૂ કર્યું છે। અમારે અહીંયા વેલ્સપન કંપની દ્વારા આજ કોઈ પણ ગામને અથવા અમારી સમિતિને જાણ કર્યા વગર તાનાશાહી કરી અને આજે અહીંયા વેલ્સપન કંપની વીજના થાંભલા ખોડવા માટે કામ ચાલુ કરેલ અને અમારે ગ્રામજનોની જાણ થતાં અમે ગ્રામજનો અહીંયા આવી અને કામ અટકાવેલ છે અને ગ્રામજનો માથે પોલીસ દ્વારા જે આજે વેલ્સપન દ્વારા જે તાનાશાહી કરી અને આજે અજાપર ગામની અંદર આધેધડ એને બાંધકામ આજે ટાવર લાઈનનું ચાલુ કરી દીધું। ગામ લોકોને ખબર પડી, બેનો શીખે બધા અહીંયા આવી ગયા હતા। આજે નાના નાના બાળ 6 મહિનાના તેડીને અત્યાર સુધી હમણાં સાંજના 6 વાગ્યા સુધી હતા એમ। વિરોધ વધુ તીવ્ર બનતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું। ખેડૂતો અને ગામ લોકોનો આક્રોશ શાંત કરવા માટે પોલીસે લાઠીચાર્જનો સહારો લીધો, જેમાં મહિલાઓ સહિત ઘણા ગામ લોકોને ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે। ગામ લોકોનો આક્ષેપ છે કે કંપનીની મનમાનીને છાવરવા માટે પોલીસે આ લાઠીચાર્જ કર્યો છે। આજે અમારા આ ગાય હારું થઈને થાંભલા ખોરવા આવ્યા ને અમારા છોકરા પેલા આવ્યા તો ગાય હારું થઈને તો છોકરા આવે જ ને। આજે વેલ્સપન કંપની દ્વારા અહીંયા વીજ લાઈનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। આજથી પહેલા કોઈ પણ જાતની નોટિસ વગર નથી પંચાયતની કોઈ એનઓસી લીધી કે નથી પંચાયતની વિશ્વાસમાં લીધી, નથી ગૌ સેવા ટ્રસ્ટ અમારું અજાપર ગૌ સેવા સમિતિનું ટ્રસ્ટ છે, એના પ્રમુખ નારાયણભાઈ કોઈ પણ જાતનું જેને કહેવાય ને કે કાંઈ પણ સૂચના વગર ડાયરેક્ટ આવી ગયા અને પોલીસોના ધાડે ઉતારી દીધા। ગામ લોકોએ ચેતવણી આપી છે કે જો આવતીકાલે કંપની ફરીથી કામ શરૂ કરશે તો તેઓ વધુ ઉગ્ર વિરોધ કરશે। ગામના લોકો એકજૂટ થઈને આ લડાઈ લડી રહ્યા છે અને તેમની માંગ છે કે કંપની અને સરકાર તેમની સાથે ચર્ચા કરે અને યોગ્ય વળતર આપે। આ ટાવર ને લીધે ગૌચરમાં ટાવર નાખતા હતા, અમને કઈ કહ્યું નથી, પૂછ્યું નથી, ડાયરેક્ટ આવી કરીને આવી ગયો કાફલો ને ધક્કાધુકી કીધી ને લેડીઝ ઉપર લાઠી અમારા ઉપર પણ કીધી। આ ખોટો ખેડૂત ઉપર અન્યાય થાય છે વગર કોઈ કમ્પ્લેન નથી, કોઈ જાણ નથી। સાહેબો કે જે નોટિસ છે તો નોટિસ હોય તો અમે બી કોઈ સ્ટે લઈ આવી કાંઈ બી કરીએ, પણ ખોટો અત્યાચાર છે વેલ્સપન કંપની તરફથી। આ વિવાદ હવે ગરમાયો છે અને ગામ લોકોનો આક્રોશ વધી રહ્યો છે। પ્રશ્ન એ છે કે શું વેલ્સપન કંપની અને સ્થાનિક વહીવટ આ મુદ્દે ગામ લોકો સાથે ચર્ચા કરશે? શું ખેડૂતોને ન્યાય અને વળતર મળશે? આવનારા દિવસોમાં આ વિવાદ કઈ દિશામાં જશે તેના ઉપર સૌની નજર રહેશે। દિનેશ જોગી, મંતવ્ય ન્યૂઝ, કચ્છ।